આજે આપણે મસાલેદાર ભરેલા રીંગણાનું શાક બનાવીશું। એકદમ ટેસ્ટી અને મસાલાથી ભરપૂર લગ્ન પ્રસંગમાં બને તેવું ભરેલા રીંગણાનું શાક બનાવીશું। એકદમ સરસ કાઠિયાવાડી સ્વાદ સાથે શાક બનાવવાનું એકદમ સહેલું છે। ગરમા ગરમ શાક સાથે જો ગરમા ગરમ રોટલી મળી જાય તો ચાર ચાંદ લાગી જાય છે। એવું સુપર ટેસ્ટી ભરેલા રીંગણાનું શાક બનાવવાનું ચાલુ કરીએ। તો ચાલો ભરેલા રીંગણા બનાવવાનું શાક બનાવવા માટે મેં અહીંયા એકદમ ફ્રેશ રીંગણા લીધેલા છે। વજનમાં લગભગ રીંગણા 500 ગ્રામ છે। રીંગણાને આપણે ડીટિયા નથી કાઢવાના, સાઈડની જે છાલ છે એ છાલને આપણે રિમૂવ કરી દઈશું। જો રીંગણાનું તમે ડીટિયાવાળું શાક કરશો તો એનો ટેસ્ટ એકદમ સરસ આવશે। લગ્ન પ્રસંગમાં બને એવું જ આપણું રીંગણાનું શાક બનશે। રીંગણાને ભરવા માટે આપણે રીંગણાના ઉપરના ભાગમાં કટ લગાવી લઈશું। કટ આપણે તમે જોઈ શકો છો, મેં પોણે સુધી કટને લગાવી દીધું છે। આપણે કટને પોણે સુધી લગાવી દેવાનું છે। 5 ભાગ આપણે બાકી રાખવાનો છે, જેથી કરીને રીંગણામાં મસાલો આપણો એકદમ સરસ રીતે ભરાઈ જાય। આવી જ રીતે આપણે બધા જ રીંગણાને કટ લગાવી લઈશું। બધા જ રીંગણા એકદમ સરસ રીતે કટ કરીને તૈયાર થઈ ગયા છે। બધા જ રીંગણાને આપણે પાણીમાં રાખી દઈશું, જેથી કરીને રીંગણા આપણા કાળા ના પડે। તો ચાલો આગળની પ્રોસેસ ચાલુ કરી દઈએ। રીંગણાને ભરવા માટે મસાલો તૈયાર કરી લઈએ। મસાલો બનાવવા માટે મેં અહીંયા 2 ચમચી સિંગના દાણા લીધા છે। દાણાના મેં ઉપરથી છાલને રિમૂવ કરી લીધી છે। 2 ચમચી આપણે તલ એડ કરીશું। 2 ચમચી આપણે તીખા મીઠા ચવાણું જે બજારમાં તૈયાર મળે છે તે લીધું છે, તે આપણે એડ કરીશું। ત્રણેય સામગ્રીને સારી રીતે આપણે ખાંડી લેવાની છે। મેં અહીંયા અધકચરો મસાલાને ખાંડી લીધો છે। મસાલાને આપણે મિક્સિંગ બાઉલમાં એડ કરીશું। મસાલામાં આપણે 1 ચમચી આદુ, મરચાં અને લસણની પેસ્ટ એડ કરીશું અને 1 ચમચી પેસ્ટને આપણે વઘાર માટે રાખી દઈશું। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, લાલ મરચું પાવડર એડ કરીશું, ધાણા જીરું પાવડર એડ કરીશું। ચટપટો બનાવવા માટે આપણે 1 ચમચી ખાંડ એડ કરીશું, લીંબુનો રસ એડ કરીશું, લીલા ધાણા એડ કરીશું। બધી જ સામગ્રીને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાની છે। ભરેલા રીંગણામાં તલનો એકદમ નટી ફ્લેવર ખૂબ જ સરસ આવે છે। ચટપટા સ્વાદ સાથે રીંગણાનો મસાલો આપણો તૈયાર છે। હવે આપણે રીંગણાને ભરી લઈશું। રીંગણાને આપણે આંગળીના મદદથી આવી રીતે ખોલી લેવાના છે અને એમાં આપણે આંગળીની મદદથી પ્રેસ કરતા જવાનો છે અને મસાલો ભરતો જવાનો છે। જો રીંગણા ભરેલામાં મસાલો વધારે હોય તો ખાવાની ખૂબ જ મજા આવે છે। તમે જોઈ શકો છો હું કેવી રીતે ભરું છું। આવી જ રીતે આપણે બધા જ રીંગણાને ભરી લેવાના છે। મેં અહીંયા બધા જ રીંગણાને એકદમ સરસ રીતે ભરી લીધા છે ને એકદમ ઇઝી, મસાલો બનાવવો પણ એકદમ ઇઝી છે। મેં અહીંયા પેનમાં 4 મોટી ચમચી તેલને ગરમ થવા માટે મૂકી દીધું છે। તેલ ગરમ થાય ત્યારબાદ તેમાં આપણે હળદર અને હિંગ એડ કરીશું। તેમાં આપણે રીંગણાને એક પછી એક રીતે બધા જ રીંગણાને મૂકી દઈશું। જો તમે ઈચ્છો તો રીંગણાને તમે સ્ટીમ પણ કરી શકો છો, પણ જો આવી રીતે રીંગણા ફ્રાય કરવામાં આવે તો રીંગણાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। રીંગણાને આપણે મીડિયમ ગેસ ઉપર 20 થી 25% જેટલા રીંગણા આપણા કૂક થાય ત્યાં સુધી કૂક થવા દઈશું। ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની છે। 25% જેટલા રીંગણા આપણા કૂક થઈ ગયા છે। ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને રીંગણાને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું। તમે જોઈ શકો છો રીંગણા આપણા એકદમ સરસ 25 થી 30% જેટલા કૂક થઈ ગયા છે।
મેં અહીંયા એ જ પેનમાં 4 થી 5 ચમચી તેલને ગરમ થવા માટે મૂકી દીધું છે. તેલ ગરમ થાય ત્યારબાદ તેમાં આપણે રાઈ એડ કરીશું અને જીરું એડ કરીશું. જીરું અને રાઈને બંનેને આપણે સારી રીતે સાતળવા દઈશું. રાઈ જીરું સતળાઈ ગયા બાદ તેમાં આપણે 1 ચમચી આદુ લસણ અને મરચાંની પેસ્ટ એડ કરીશું. ગેસની ફ્લેમ આપણે મીડિયમ કરી દેવાની છે, જેથી લસણ અને આદુ આપણું બળે નહીં. એક ચમચી આપણે ચણાનો લોટ એડ કરીશું. ચણાના લોટને આપણે મીડિયમ ગેસ ઉપર એકદમ સરસ રીતે શેકી લેવાનો છે. ચણાનો લોટ એડ કરવાથી ગ્રેવી આપણી એકદમ સરસ રીતે ઘટ્ટ બનશે અને ચણાનો ફ્લેવર ભરેલા રીંગણાના શાકમાં ખૂબ જ સરસ આવે છે. 1 નંગ ડુંગળી ક્રશ કરેલી એડ કરીશું. ડુંગળીને આપણે તેલમાં સારી રીતે સાતળી લેવાની છે. ડુંગળી આપણી એકદમ સરસ રીતે સતળાઈ ગઈ છે. તેલ પણ સાઈડમાંથી છૂટું પડવા લાગ્યું છે. ત્યારબાદ આપણે 2 નંગ ક્રશ કરેલા ટમેટાના પ્યુરી એડ કરીશું. એકદમ સરસ રીતે બધું જ મિક્સ થઈ ગયું છે. ગેસની ફ્લેમ આપણે હાઈ કરી દેવાની છે, જેથી કરીને ટમેટું અને ડુંગળી આપણા એકદમ સરસ રીતે સતળાઈ જાય. ત્યારબાદ મસાલામાં આપણે લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, હળદર, શેકેલ જીરું પાવડર, ગરમ મસાલો, બધી જ સામગ્રીને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાની છે. સ્વાદ પ્રમાણે નિમક એડ કરીશું. ઢાંકણ ઢાંકીને 2 થી 3 મિનિટ માટે કૂક થવા દેશું, જેથી કરીને તેલ આપણું એકદમ સરસ રીતે ગ્રેવીમાંથી છૂટું પડી જાય. તેલ આપણું એકદમ સરસ રીતે છૂટું થવા લાગ્યું છે. તમે જોઈ શકો છો એકદમ સરસ તેલ આપણું બહાર નીકળી ગયું છે. ત્યારબાદ આપણે તેમાં રીંગણને એડ કરીશું. ત્યારબાદ આપણે રીંગણ શાકને એકદમ ગ્રેવીવાળું બનાવવા માટે જે મસાલો આપણો વધ્યો છે એ મસાલાને ઉપરથી આપણે સ્પ્રિંકલ કરી લઈશું, જેથી કરીને ગ્રેવી આપણી એકદમ સરસ રીતે ઘટ્ટ બનશે. હળવા હાથે ગ્રેવી અને રીંગણને આપણે મિક્સ કરી લઈશું. એકદમ હળવા હાથે આપણે મિક્સ કરવાનું છે. રીંગણ અને ગ્રેવી આપણી એકદમ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે. ત્યારબાદ તેમાં આપણે 1/4 કપ જેટલું પાણી એડ કરીશું. ઢાંકણ ઢાંકીને 7 થી 8 મિનિટ માટે કૂક થવા દેશું. 5 થી 6 મિનિટ થઈ ગઈ છે. તેલ આપણું એકદમ સરસ રીતે છૂટું પડી ગયું છે અને રીંગણ પણ આપણા એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે. ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું. ઉપરથી આપણે લીલા ધાણાને સ્પ્રિંકલ કરી લઈશું. ગરમા ગરમ ભરેલા રીંગણાનું શાક આપણું તૈયાર છે. તમે આને રવૈયાનું શાક પણ કહી શકો છો. એકદમ સુપર ટેસ્ટી લગ્નમાં હોય તેવું જ રીંગણાનું શાક આપણું તૈયાર છે, એકદમ સરસ ગ્રેવી સાથે. જો રીંગણાનું શાક ના ખાતા હોય તો એ આવી રીતે જો રીંગણાનું શાક બનાવશે તો 4ની જગ્યાએ 5 રોટલી જતી રહેશે. એની હું તમને ખાતરી આપું છું. એકદમ ટેસ્ટી રીંગણાનું શાક બનશે. એકવાર ચોક્કસ ઘરે ટ્રાય કરજો. રીંગણાનું શાક એકદમ સરસ બનશે. લગ્ન પ્રસંગમાં બને તેવું જ રીંગણાનું શાક બનશે. ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે. થેન્ક યુ ફ્રેન્ડ. જય શ્રી કૃષ્ણ.